નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપણે ચર્ચા કરીએ છીએ અલગ અલગ મુદ્દાઓ પર। જે મુદ્દા પર વાત થવી જરૂરી છે તે તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીએ છીએ અને આજે ચર્ચા કરીશું બાળકો કયા માર્ગે દોરાઈ રહ્યા છે। ક્યાંક બાળકો અત્યારે ગેરમાર્ગે જઈ રહ્યા છે, તેના પાછળનું કારણ શું છે, વાલીઓનો શું રોલ હોઈ શકે, સ્કૂલની કેટલી જવાબદારી છે, શિક્ષકોની કેટલી જવાબદારી છે, તમામ બાબતે ચર્ચા કરીશું। કેમ કે અમદાવાદના ખોખરા વિસ્તારમાં જે ઘટના બની છે તે ઘટના બાદ અત્યારે અનેક સવાલો ઊભા થયા છે કે બાળકો ક્યાંક અત્યારે શોર્ટ ટેમ્પર થઈ રહ્યા છે, બાળકોની મનોસ્થિતિ બગડી રહી છે, તેની પાછળ કયા કયા કારણો જવાબદાર છે, તમામ મુદ્દે ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે મનોચિકિત્સક ડોક્ટર પ્રશાંત ભીમાણી, ડોક્ટર સંદીપ પંડ્યા કે જેઓ શાળાના ટ્રસ્ટી છે, અને એડવોકેટ ઉમેશભાઈ પંચાલ આપણી સાથે જોડાઈ ગયા છે। પહેલા તો આપ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત કરીએ પહેલા શોની। પ્રશાંતભાઈ, જે રીતે આ ઘટના બની છે, ક્યાંક અત્યારે આ ઘટના બાદ વિરોધ પણ થઈ રહ્યો છે ઠેર ઠેર। અત્યારે એક નાની એવી બાબત છે કે જે દરેક લોકો અત્યારે સોશિયલ મીડિયા પર શેર પણ કરી રહ્યા છે કે બાળકો ક્યાંક ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે, તેની પાછળનું કારણ તેમના માતા પિતા પણ એટલા જવાબદાર છે। કેમ કે બાળકો ઘરમાં ક્યાંક ચીડચીડિયા થઈ રહ્યા છે, તેમની જોડેથી ફોન લઈ લઈએ તો બાળકો શોર્ટ ટેમ્પર થઈ ગયા છે, જલ્દીથી ગુસ્સો કરી લેતા હોય છે। તો આ જે તમામ જે ઘટનાઓ અત્યારે સામે આવી રહી છે તે ક્યાંક માતા પિતા પણ એટલા જવાબદાર હોઈ શકે। ડેફિનેટલી સૌથી પહેલું કારણ હું તો એવું જ માનું છું કે બાળક હિંસાનું બન હોય કે પ્રેમનું તન હોય, ઘરમાંથી કહે છે, કારણ કે પહેલા ટીચરના પેર છે। ઘરની અંદર જો નાનપણથી જ બાળક હિંસા જોઈને થયું હોય, હિંસા એને માટે બહુ સામાન્ય થઈ જાય છે। કદાચ અંદર મા બાપ એકબીજા સાથે ઝઘડા હોય, મારતા કોઈ એકબીજાને, એની પણ ગંભીર કરાત્મક બાળકના મન પર જોવા મળે છે। ક્યારેક બાળકની સાથે પોતાની સાથે જ કોઈક એવું વર્તન થતું હોય, કોઈ અબ્યુઝ થતું હોય, તો બાળક પોતે પણ પ્રતિકાર રૂપે આવું એગ્રેશન ધીરે મનની અનકોન્શિયસલી એ ડેવલપ કરતું થઈ જાય છે। બીજું એ છે કે જ્યારે માતા પિતા જ્યારે ઇમોશનલી લેવલ નથી હોતા, જ્યારે એને જરૂર હોય ત્યારે લાગણીની દ્રષ્ટિએ એ લોકો હાજર હોય છે, ત્યારે એવા સંજોગોમાં બાળક જે છે બીજી અન્ય પ્રવૃત્તિ તરફ વળી જાય છે। એની અંદર મોબાઈલ હોય કે વ્યસન, બીજી કોઈ પણ એવી ખંડનાત્મક પ્રવૃત્તિ છે ને ભાઈ, એવી પ્રવૃત્તિ બાજુ બાળક વળી છે ને પોતે એમાંથી આનંદ મેળવવાનો પ્રયાસ કરે છે। ઘણીવાર આપણે જોયું છે કે કેટલાક માતા બાળકને જ્યારે હૂંફ અને લાગણીની કે વાત કરવાની જરૂર હોય એની બદલે વસ્તુ આપી દે છે અને પોતે જણતાની જવાબદારી પૂરી કરી એવું છે, પણ એવું નથી હોતું। બાળકને તમારે ખુલ્લી ટાઈમ આપવો રહેશે, એની સાથે આખા દિવસ દરમિયાન કે જે પણ થયું હોય એવું થયું છે, મિત્રો એક ઓનલાઈન બિહેવ કેવું કરે છે, આ બધી જાણકારી રાખવી માતા પિતા માટે ખૂબ જરૂરી છે। એટલે જ્યારે માતા પિતા આ પ્રકારનું વર્તન યોગ્ય નથી કરતા ત્યારે ક્યાંક એ લોકો આમાં સંકળાયેલા હોય તો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટ ચોક્કસ એઝ અ સાયકોલોજિસ્ટ હું કહી શકું। અને હું આની સાથે એ પણ કહી શકું કે કેટલાક મા બાપ જ પેરેન્ટ હોય છે, તો સિંગલ પિતા છે એને કામ પર પડી પણ જાય છે, ઘણીવાર ક્યારેક કોઈ ના હોય સમજાય, પણ એવા સંજોગોમાં ફોન કરીને કે બીજી કોઈ એની સાથે એક સંબંધનો જાળવી રાખવો જરૂરી છે અને આ સંવાદ એવી હોવો જરૂરી છે। અમે જોયું છે કે જ્યારે પણ આવું અમે વાત કરીએ છીએ ક્લિનિકની અંદર, પેરેન્ટ્સનું જ્યારે કામ થતું હોય છે, એટલે પેરેન્ટ્સ ક્યારેક જવાબ મળે છે અને સિવાય કે બહાર બીજું કઈક હોય છે, એને સાંભળવું નથી, ક્યારેક એને સીધા આદેશો આપે છે, એને કમ આપે છે, એના પર જાય છે, એને પરમેન્ટ કરે છે, તો ક્યારેક કહે કે ના અમે તો મોટિવેશનલ બતાવીએ છીએ, એમ કરીને એને વધારે બાળક થાય છે, ભાગે છે। પછી થાય છે એવું કે પોતાના મનમાં કરવી હોય છે, માતા પિતા સમક્ષ કરવું હોય છે, એ ખરું નથી, પણ એ જ્યાં આગળ એને શાંતિ મળે, જ્યાં આગળ એને કોઈ રોકતું નહીં, ત્યાં ભાગી જાય છે। એ મનથી ભરવું હોય કે શાયદ ભાગતું હોય, અલગ ભાગે। અને હું ભવિષ્યની પણ એક અત્યારે જોડીને કહું છું કે ભવિષ્યમાં એઆઈ આ પ્રકારનું વર્તન કરશે, બાળકને એ બહુ મોટો સપોર્ટ કરશે, ત્યારે વધારે મુશ્કેલીમાં મુકાશે એવું અત્યારે સ્પષ્ટ કહી શકે। માતા પિતા પોતાના ઓરલ પેરેન્ટિંગને કોઈ સાયબર પેરેન્ટિંગમાં કન્વર્ટ થાય એ પણ એવું ખાસ કહેવું છે।
જી, અને આ જે પણ અત્યારે ઘટનાઓ સામે આવી રહી છે, આ કોઈ પહેલી ઘટના સામે નથી આવી. અવારનવાર બાળકો ક્યાંક ગેરમાર્ગે દોરાતા હોય તેવી ઘટનાઓ અત્યારે સામે આવતી હોય છે. હવે આવી જે ઘટનાઓ સામે આવે છે તેમાં શિક્ષકો અને શાળાના જે સંચાલકો છે, જે ખાસ કરીને સ્કૂલનું વાતાવરણ કેવું હોવું જોઈએ, તેમાં સ્કૂલનો કેટલો રોલ હોઈ શકે? સંદીપભાઈ. નમસ્કાર. સૌથી પહેલા તો મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ આપીશ. જી. આ ઘટના ખૂબ જ દુઃખદ ઘટના છે, એનો સખત શબ્દોમાં વખોડી નાખું છું. આમાં શિક્ષકોનો રોલ, શાળાનો રોલ, જેમ ડોક્ટર ભીમાણીએ પણ કીધું કે સૌથી અગત્યનો રોલ વાલીઓનો છે. એના બાળકને સાચવવાનો. એક કે બે બાળક હોય ઘરમાં અને જો એમને પણ જો સમય ન આપી શકે ને સાચવી ન શકે તે ખૂબ ગંભીર બાબત છે અને આવા પરિણામો એના સમાજને ભોગવવા પડતા હોય છે. શિક્ષકો, તો બેન તમને એક વાત કહું કે શિક્ષકોનો સ્વભાવ એવો હોય છે કે મા બાપ પછી કોઈ જો બાળકની લાગણી સમજતું હોય ને તો એ શિક્ષકો છે. પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે કોઈ જલ્દી ભરોસો નથી કરતો. જ્યારે બાળકને કંઈ સમજણ ન પડે તો ઓલવેઝ એ શિક્ષક સાથે કોઈ ફ્રી પીરિયડમાં જઈને વાત કરે, રિસેસમાં વાત કરે, શાળા છૂટ્યા પછી વાત કરે, તો એ શિક્ષક હંમેશા એમને પોઝિટિવ ગાઈડ કરતા હોય છે. આવું લગભગ અમે અનુભવ્યું છે. શાળા સંચાલકોની વાત કરીએ તો સંચાલકો પણ પોતાની જવાબદારી સમજે છે અને દરેક સીસીટીવી થી માંડીને દરેક વસ્તુની જવાબદારી આજે જે સરકારે પણ સોંપેલી છે એનું પણ ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે. પણ જ્યારે કોઈ ઘટના બનવાની હોય ત્યારે અમુક પ્રિકોશન્સ પણ આપણે રાખવા જરૂરી છે. મને એક NGO એ હમણાં રજૂઆત કરી, મને યાદ આવે છે, જસ્ટિસ ઓન ટ્રાયલ કરીને એક સંસ્થા જે જસ્ટિસ સોની સાહેબે શરૂ કરેલી, 18 વર્ષ થયા. હમણાં જ અમે એ સંસ્થા દ્વારા એક પત્ર લખવામાં આવ્યો ગૃહમંત્રીશ્રીને કે શાળા શરૂ થાય, શાળા અને કોલેજો અને શાળા કોલેજો શરૂ થવાના સમય પહેલા અને છૂટી જવાના સમય બાદ 20 થી 25 મિનિટ પોલીસ પેટ્રોલિંગ કમ્પલસરી હોવું જોઈએ. જે પોલીસ વેન ફરતી હોય છે એ શાળાની બહાર ને કોલેજોની બહાર કેમ ન ફરે? એનાથી શું આપણી સેફટી થશે? એક તો જે કિડનેપિંગ થાય છે એવી ઘટનાઓ તરત ઘટી જશે. બીજું, શાળાની બહાર આવી કોઈ જે ઘટના બની ગઈ, મારામારી થઈ, કોઈ એકબીજાને નુકસાન કરી નાખ્યું, પોલીસથી લોકોને બીક હોય છે એટલે આવું કરતા વિચારશે. ખાલી વાન ત્યાંથી નીકળશે ને તો પણ વિદ્યાર્થીઓ કે જે પણ બીજા તત્વો પણ હશે જે કે આનો ગેરલાભ ઉઠાવવા માંગતા હશે કે ડ્રગ પેલ્ડર્સ છે, આ બધા છે ને શાળા શરૂ થયા પહેલા અને શાળા છૂટ્યા પછીની સમયમાં આનો લાભ લેવા માટે ટાંપીને બેઠા હોય છે. તો હું આપના માધ્યમથી આ માનનીય સરકારશ્રીને પણ એક રિક્વેસ્ટ કરીશ કે જે જસ્ટિસ ઓન ટ્રાયલ જેવી સંસ્થાઓએ જે આવું લેખિતમાં મોકલ્યું છે, મને યાદ છે ત્યાં સુધી લગભગ 2 કે 3 મહિના થયા, તો આ એક નાની શરૂઆત છે અને સારી પહેલ છે કે દરેક શાળા કોલેજની બહાર પોલીસ પેટ્રોલિંગ અમુક ટાઈમ નક્કી કરેલો હોય એ પ્રમાણે રેગ્યુલર કોર્સમાં થવું જોઈએ. બીજું કે શાળાના બાળકોને ઇમરજન્સીમાં શું કરવું એ પાઠ્યક્રમમાં નથી હોતું ક્યાંય, પણ એ બાબતે પણ ખૂબ સારી જાણકારી આપી શકાય. ઇમરજન્સી હેલ્પલાઇન નંબર્સ તો શું બાળકોને યાદ છે? શું પાઠ્યક્રમમાં એનો આપણે સમાવેશ કરેલો છે? ત્યારે કે 100 નંબર ક્યારે ડાયલ કરવો, ચાઇલ્ડ પ્રોટેક્શન હેલ્પલાઇનમાં ક્યારે આપણે ડાયલ કરવો, વુમન પ્રોટેક્શન હેલ્પલાઇનમાં ક્યારે ડાયલ કરવો, કોઈ છોકરીને જ્યારે કોઈ અબ્યુઝ થતું હોય ત્યારે મહિલાને સંપર્ક કરવો હોય તો કેવી રીતે કરવો એના પ્રોટેક્શન માટે. એટલે આવા બધા જે નંબરો છે, ઇમરજન્સી હેલ્પલાઇન નંબર, શું આપણે એની પણ કોઈ ચર્ચા કરી શકીએ શાળાની અંદર? તો આની પણ વિશેષ જરૂર છે. ફક્ત પાઠ્યક્રમ ભણાવો એ એક જિંદગી માટે જરૂર છે, ચોક્કસ જરૂર છે ભણવામાં આગળ જવા માટે. પણ જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે બાળકને એ જ ખબર નથી કે પોતાનું રક્ષણ કેવી રીતે કરવું. એટલે આ જે પ્રોટેક્શન બધા હેલ્પલાઇન નંબર છે, ચાઇલ્ડ પ્રોટેક્શન હેલ્પલાઇન નંબર, વુમન પ્રોટેક્શન હેલ્પલાઇન નંબર, આવો મને એવું લાગે છે કે સ્ટુડન્ટ પ્રોટેક્શન હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવાની જરૂર છે અને સ્ટુડન્ટ પ્રોટેક્શન કમિશન પણ શરૂ કરવાની જરૂર છે. ત્યારે બાળકોને સાથે આવી કોઈ ઘટના બને તો એનું નિરાકરણ કેવી રીતે લાવવું? તો આવા જો કમિશનોની સ્થાપના થાય તો એ કમિશનોમાં સિસ્ટમેટિક કામ થઈ શકે અને બાળકોને ન્યાય પણ મળી શકે અને આવી કોઈ ઘટના ઘટતી હોય એમાંથી આપણે બચી શકીએ. એટલે મારો એવો આગ્રહ પણ છે અને નમ્ર વિનંતી પણ છે લાગતા ઓળખતા અધિકારીશ્રીઓને અને સરકારના મંત્રીશ્રીઓને પણ કે આને ખૂબ જ ગંભીરતાથી લેવી. આપણી પાસે મશીનરી છે સરકારની, પણ આપણે શું એનો ઉપયોગ કરી શકીએ છીએ? બીજું, શિક્ષણ વિભાગ એક બાયસેક ચેનલ ચલાવે છે, તો બાયસેક ચેનલના માધ્યમથી ઓનલાઈન લેક્ચરો લેવાય છે આખા ગુજરાતની અંદર અને કમ્પલસરી બાળકો જોઈ પણ રહ્યા છે. તો શું એ જે લેક્ચરો લેવાય છે એની અંદર આવી જે બધી NGO જે નિઃશુલ્ક કામ કરતી હોય, સમાજ સેવાના કામ કરતી હોય, એ બધાને NGOને સાથે જોડી અને શું બાયસેક ઉપર
પણ આવા કાર્યક્રમો થઈ શકે. યુટ્યુબ ચેનલ પણ ચાલે છે સરકારની, શિક્ષણ વિભાગની, ગૃહ ખાતાની પણ ચાલે છે. તો મને એવું લાગે છે કે આપણે આવા જાગૃતિના કાર્યક્રમો પણ અવારનવાર કરવા પડશે અને બાયસેગના માધ્યમથી આખા ગુજરાતના દરેક વિદ્યાર્થીઓને આપણે આ માહિતી આપવી જોઈએ, એવું મારું નમ્રપણે વિનંતી પણ છે અને આગ્રહ ભરી વિનંતી છે મારી. જી સંદીપભાઈ, આ તો વાત થઈ વિદ્યાર્થીઓની સેફટી માટે, ક્યાંક વિદ્યાર્થીઓની સુરક્ષા માટે, પરંતુ હમણાં ઉત્તરાખંડમાં જે ઘટના બની છે, ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ તેના શિક્ષકને જ ગોળી મારી છે. ઉમેશભાઈ, આવા ઘણા બધા કિસ્સા આપે તો જોયા જશે. એક એડવોકેટ તરીકે આપની કારકિર્દીમાં આપે આવી ઘણા બધા જે ક્રાઇમના જે બધી ઘટનાઓ સામે આવતી હોય છે ક્રાઇમને લગતી, તે આપે જોઈ જશે. તો આવી કોઈ ઘટના બને છે કે જ્યારે વિદ્યાર્થી શિક્ષકને જ ગોળી મારી દેતો હોય છે, ત્યારે વિદ્યાર્થીની મનોસ્થિતિ કેવી હોય તેની પાછળ પણ અત્યારે સવાલો ઉઠી રહ્યા છે. તનુબેન, આ વસ્તુ એ બની રહી છે કે અત્યારે તો અમદાવાદની અંદર આ ઘટના બની છે અને સાથે આજે ઉત્તરાખંડની અંદર તો શિક્ષકને ગોળી મારી દીધી છે. એટલે આપણે વિચારીએ છીએ કે આ અત્યારની જનરેશન ને આગળની જનરેશન ગેપની અંદર શું તકલીફ થઈ રહી છે. તો મારું એવું માનવું છે કે આ એક સંયુક્ત જવાબદારી છે. કે સમજો કે આની અંદર આપણે એવું ના કહી શકીએ કે માત્ર વાલીની જવાબદારી છે, માત્ર શાળાની જવાબદારી છે કે માત્ર સરકારની જવાબદારી છે. મારું એ માનવું છે કે અગાઉની જનરેશન ને આ જનરેશનની અંદર જે તકલીફ થઈ છે, તો એની માટે આપણે એક સંયુક્ત જવાબદારી લેવી પડશે. વાલી તરીકે જ્યારે પોતાના બાળકની કઈ પણ આવી નેગેટિવ વૃત્તિ દેખાય તો એને સમર્થન ના આપવું જોઈએ, એને ડાયવર્ટ કરવું જોઈએ. જેમ ગઈકાલે અમદાવાદની ઘટના બની તો એના વાલીને પણ ખબર હતી કે પોતાનું બાળક આવા અવળા રસ્તે જઈ રહ્યું છે, તો એને ત્યાંથી ઘરથી સપોર્ટ મળ્યો, એટલે એને ઓવર હિંમત મળી કે ચલો હું કરું છું, મારા ફેમિલીથી મને સપોર્ટ મળે છે. અને બીજી વસ્તુ એ છે કે હવે વાત આવી શાળાની, તો શાળાએ પણ હવે આ બાબતે કાઉન્સેલિંગ સ્ટાર્ટ કરવું પડશે. કારણ કે આ તો વસ્તુ એ બની કે એક છોકરાએ બીજાની હત્યા કરી, પરંતુ શાળાઓની અંદર ઓછા માર્ક આવવા, દેખાદેખી, કઈ ફી બાબતનું ટોર્ચર હોય, એક્ઝામની અંદર રેન્ક ના આવે, નાપાસ થવું, ઓછા માર્ક આવે, કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એન્ટ્રન્સની અંદર પાસ ના થાય, તો આ બધાની અંદર પણ શાળાની અંદર સ્કૂલો અને કોલેજોમાં કાઉન્સેલિંગ એક થવું જોઈએ કે જેનાથી આપણે બાળકની માનસિકતા ચકાસી શકાય. અને ત્રીજી વસ્તુ આવી સરકાર ઉપર, તો સરકારે પણ આ બધી વસ્તુઓને ગંભીરતાથી દાખવવી જોઈએ, એક વ્યવસ્થિત SOP બનાવવી જોઈએ કે શાળાની અંદર શું ચાલી રહ્યું છે, શાળાઓની આટલી ફરિયાદો મળી રહી છે વાલીઓ તરફથી, તો એને માત્ર આવેદન કે કોઈ એક મીડિયા પ્રેસ નોટ આવી ગઈ એટલે વાત પતી ગઈ એ રીતના ના લેવું જોઈએ. ઇવન 7 ડે બાબતની જ અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઘણી બધી રીલ ફરી રહી છે કે વાલીઓએ પાછલા 2-3 વર્ષથી અવારનવાર DO હોય, કલેક્ટર હોય કે ડાયરેક્ટ શિક્ષણ મંત્રીને ફરિયાદ કરી છે, તો સરકારે એનું શું નિર્ણય કર્યો? તો સરકારે પણ આની જવાબદારી સ્વીકારવી પડશે કે માત્ર કોઈ નેતાઓએ સારી ગાડીઓની અંદર ફરવાનું નથી કે સારા ડેટા આપવાના નથી, એમની પણ આવી નાની નાની જે ફરિયાદો છે એને ગંભીરતાથી લેવાની છે. જો આ ફરિયાદને ગંભીરતાથી લીધી હોત તો આટલું આ વસ્તુ ના બને. તો મારું એ માનવું છે કે આજની જે છોકરાઓની માનસિકતા બદલાઈ રહી છે, એ માત્ર છોકરાઓ તો આજુબાજુ જોઈ રહ્યું છે, વસ્તુ એ બની રહી છે કે સોશિયલ મીડિયાના દૂષણના કારણે આ બની રહ્યું છે. તમે જોયું તો કોરોના બાદ એવી બધી ફિલ્મો આવી રહી છે કે જેની અંદર હીરોના જે પાત્ર હોય છે નેગેટિવ રોલ હોય છે, એ કોઈના મર્ડર કરી નાખે છે, મારી નાખે છે, એની એવી કોઈ પોઝિટિવિટી નથી બતાવતા કે કોર્ટ દ્વારા ન્યાય મળી શકે. એની અંદર તો એવું છે કે મારે બસ બદલો લેવો છે, ને બદલો કઈ રીતે છે, હું એની આખી ગેંગ પાડી નાખીશ, કે હું ગેંગ ક્રિએટ કરીશ, કે હું એને મારીશ. તો આ બધા દેખાદેખીના કારણે બાળક તો એક કોરી પાર્ટી હોય છે, અને કોરી પાર્ટીની અંદર જે આજના સમયની અંદર સોશિયલ મીડિયા ઇફેક્ટ કરે છે, ઘરનું વાતાવરણ ઇફેક્ટ કરે છે, શાળાનું વાતાવરણ ઇફેક્ટ કરે છે, તો આ બધાની જયારે એક સંયુક્ત જવાબદારી બનશે તનુબેન, કે વાલી એની જવાબદારી નિભાવે કે પોતાનું બાળક કંઈક ખોટું કર્યું છે એને સપોર્ટ ના કરો, એને પણ ડર રહેવો જોઈએ. બીજી વસ્તુ છે શાળા તરફથી જે આ ગઈકાલની ઘટનાની અંદર એક બહુ મોટી બેદરકારી છે કે ફર્સ્ટ એડ જે મળવી જોઈએ એ જ ના મળી. એ લોકો એક નાટક જોતા એ રીતના જોતા રહે, એ લોકોને શરમ ના આવી શાળાના સંચાલકોને. બાકી બાળકોને ફર્સ્ટ એડ તો ક્યાંથી જ મળવી જોઈએ. કદાચ એ બાળકને 30 મિનિટની અંદર સારવાર મળી ગઈ તો બચી જત. તો શાળાઓ પણ છટકી રહી છે. આ શાળાઓ માત્ર ફી ઉઘરાવી હોય તો ઇન્સ્ટન્ટ મેસેજ કરે છે, ઘર સુધી જાય છે, તો શું આવું બધું. અને ત્રીજી વસ્તુ છે કે સરકાર આ જ બાબતની અંદર સરકારને અવારનવાર ફરિયાદો હું વાલી મંડળ તરીકે અમે પણ મોકલી છે, તો કઈ પેપરની જેમ સાઈડમાં પડ્યું રહે છે. તો સરકારે પણ આ બાબતે છટકવું ના જોઈએ. આને કોઈ રાજકીય સ્ટન્ટ ના લેવો જોઈએ કે હું આ પાર્ટી તરફથી છું, આ પાર્ટી તરફ છું એટલે આવું કરે નહીં. આને બહુ ગંભીરતાનો વિષય છે. કોઈ પણ આવેદન હોય એ ભલે કોઈ રાજકીય હોય, કોઈ સંસ્થા હોય કે ગમે તે મોકલે,
એને સરકારે બહુ ગંભીરતાથી લેવું જોઈએ અને એની નિર્ણય કરી અને એક એસઓપી કે કોઈ કાર્યવાહી કરવી જોઈએ. આ એક તનુબેન જ્યારે સંયુક્ત કાર્યવાહી થશે વાલી, શાળા અને સરકાર, ત્યારે આમાં આપણે બદલાવ જોઈ શકીશું. ઉમેશભાઈ, ખૂબ જ સાચી વાત કરી આપે કે જે રીતે શાળાઓ જે છે ક્યાંક ફી વસૂલવી હોય, ફી લેવી હોય ત્યારે દિવસમાં 3 કે 4 મેસેજ કરી દે છે, મેલ મોકલી દે છે અને બાળકોને ટકોર કરી દે છે. પરંતુ આવી જ્યારે ઘટનાઓ બને છે, કંઈક બાળકોને નવું શીખવાડવું હોય છે, ત્યાં ક્યાંક શાળાઓ ક્યાંક પાછી પડે છે. ખૂબ જ સાચી વાત કરી. આગળ વાત કરીએ પ્રશાંતભાઈ કે અત્યારે બાળકોની જે માનસિકતા જોવા મળી રહી છે, તો બાળકોમાં કયા એવા સિમ્પટોમ્સ છે કે જે વાલીઓ જોઈને ઓળખી શકે કે મારું બાળક ગેરમાર્ગે દોરાઈ રહ્યું છે? બાળકનું વર્તન તમને પહેલા બિલકુલ જે રૂટીન લાગતું હોય એના કરતા વર્તન એમાં ખબર પડી જતી હોય છે, માતા પિતાને ખબર જતી હોય છે કે પહેલા બધાને બહુ હળતું બાળક હોય, હસતું બાળક હોય, ધીરે ધીરે બાળક પોતાની જાતને બધી રાખવા માંડી. ઘણીવાર એવું થતું હોય છે કે બાળક જે છે એની અંદર ચીડિયાપણું વધી જતું છે અને આ ચીડિયાપણના કારણે બાળક જે છે નાની વાતોમાં પહેલા ગુસ્સો નાખી એક ચીડાવવા માંડે. ઘણીવાર હોર્મોન ચેન્જીસ પણ એના માટે હોય, પણ માતા પિતા ખબર હોવી જોઈએ કે આ કયા કારણે થાય. બીજું કે બાળક જે છે એ ક્યારેક પોતાના જાતને જાહેર સમારોહમાં કે બીજા જવાનું હોય ત્યારે એ ટાળતી છે. પોતાના જે અમુક નક્કી મિત્રો છે જેને બહાર જવું હોય છે અને બીજે બધે ધીરે ધીરે અભી કરે છે. આ બહુ પિક્યુલર રીતે જોવા મળે. એવું નથી કે ઘણા બધા છોકરા અત્યારે બીજે જવા નથી રહેવા, સાચી ને અમુક જગ્યાએ આવે છે, પણ આવા બાળની અંદર આવતા ખાસ અમે સોશિયલ આઇસોલેશન કહીએ છીએ એ જોવા મળે છે. આવા બાળકોમાં ઊંઘના ઇસ્યુ જોવા મળે છે કે રાત્રે મોડે સુધી જાગતા હોય છે. સ્ક્રીન એડિક્શન સૌ મોટું લક્ષણ છે કે સ્ક્રીન એડિક્શન, સ્ક્રીન ટાઈમ જો તમે એમનો જુઓ તો 5 થી 7 કલાક પર સ્ક્રીન પર એ લોકો ગાળતા હોય છે. અમારી પાસે ક્લિનિકમાં આવતા હોય છે જે સ્ક્રીન એડિક્શન જે ભોગ બનેલા જે વિદ્યાર્થીઓ કે છોકરાઓ, એ લોકોનું સ્ક્રીન એડિક્શન એટલી હદે હોય કે બાથરૂમની અંદર ગમે તે જગ્યાએ નાની વખતે કેટલાક છોકરા એટલા માટે ફોન લે છે કે બાજુમાં ફોન હોય અને વોટર ફોન લઈ જાય કે જેથી ત્યાં ફોન ચાલી શકે, કારણ કે એની અંદર ક્યારેક એમની ગેમ ચાલતી હોય છે, ગેમ ચાલતી હોય છે. આ બધું એમના લક્ષણો બધા જોવા મળે. ક્યારેક બાળક મેં કહ્યું તે પ્રમાણે બાથરૂમમાં વધારે પડતો સમય વિતાવે ત્યારે આપણે થોડીક સતર્કતા રાખવી જરૂરી છે. બીજું કે ભણવાનું એનું પરિણામ જે છે આવે એ સમજાય છે અને ત્યારે પણ આ પ્રકારના અલગ બિહેવિયર બાળકની અંદર જોવા કે એકદમ હોશિયાર બાળક હોય, બધું બરાબર હોય, પણ અચાનક ડિક્લાઇન થાય. ત્યારે આવું જયારે ડિક્લાઇન થાય ત્યારે માતાએ ચેતી જવું જોઈએ અને સ્કૂલમાંથી પણ કોઈને કોઈ રીતે સંકેત મળતા હોય છે અને મિત્રો છે એ પણ જાણકારી રાખવાથી પણ આપણને આ પ્રકારના સંકેત મળી જતા હોય છે. બાળકની અંદર મારે ખાસ છે કે કેટલાક એવા માનસિક રોગો પણ શકે કે જેની અંદર ઇન્ટરમિટન્ટ એક્સપ્લોઝિવ ડિસઓર્ડર છે, બાયપોલર મૂડ ડિસઓર્ડર છે, પર્સનાલિટી ડિસઓર્ડર છે, ક્યારેક સ્કિઝોફ્રેનિયા સ્ટેજમાં હોય ત્યારે એવા સંજોગોમાં એક બાળકની અંદર કન્ડક્ટ ડિસઓર્ડર કે બિહેવિયર બીજા ઇસ્યુ હોય ત્યારે આવી ઘણી બધી બાબતોમાં ક્યારેક કે એડીએચડી નું શિકાર હોય, ઘણી બાબત અંદર હું નાના બાળક માંડીને યુવા સુધીના બધાની વાત કરું છું. અલગ બાળકોમાં અલગ જગ્યાએ ડિપ્રેશનથી માંડીને ઘણું બધું મળતું હોય છે. ડિપ્રેશનના એક ભાગ સ્વરૂપ પણ બાળક પણ બતાવી શકે. એટલે આનું ડાયગ્નોસિસ પ્રોપર હોવું જોઈએ અને એની ટ્રીટમેન્ટ પણ થવી જોઈએ, કાઉન્સેલિંગ થવું જોઈએ અને સાથે માતાનું પણ કાઉન્સેલિંગ થવું જોઈએ. એવું સ્પષ્ટપણે એવું કહેવાય છે મનોવિજ્ઞાનની ભાષા કે માતા પિતા પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે અને બાળક તો ડેફિનેટલી એ એનું બનેલું છે. પણ અહીંયા સિસ્ટમની કરવાની જવાબદારી નથી. સ્કૂલ પ્રશ્નોની વાત અલગ, સરકાર પ્રશ્નોની વાત અલગ છે. હું અત્યારે મા બાપ સુધી આને મિત્ર રાખી વાત કરું છું. હું જશું કે બહુ જ પરિબળો હોય છે. અત્યારે આપણે માત્ર બાળકના વિષયની ચર્ચા કરીએ છીએ. જી, અને આગળ વાત કરીએ તો અત્યારે ક્યાંક જે વિદ્યાર્થી સ્કૂલમાં હથિયાર લઈને જાય છે, ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે સ્કૂલમાં વિદ્યાર્થી ગુનાને અંજામ આપે છે, પરંતુ સ્કૂલની સિક્યોરિટી પર અત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે સિક્યોરિટીમાં ક્યાંક બાળકો આવા હથિયાર લઈને જાય છે તો શું ચેક નથી થતું? કેમ કે બાળકો ફોન લઈને જાય તેની પર પણ મનાઈ છે, ફોન પણ ચેક કરવામાં આવે છે. જો ફોન હોય છે તો તેને પ્રિન્સિપલ ઓફિસમાં મુકાવી દેવામાં આવે છે અને હથિયાર લઈને બાળક સ્કૂલમાં કઈ રીતે જાય છે તેની પર અત્યારે માતા પિતાઓ સવાલ ઉઠાવી રહ્યા છે. તો સંદીપભાઈ,
જે સ્કૂલનું અત્યારે કલ્ચર બની ગયું છે કે વિદ્યાર્થીઓનું ચેકિંગ ક્યાંક એટલી હદે નથી થતું જે પહેલાં થતું હતું. ઘણી સ્કૂલોમાં અત્યારે થઈ પણ રહ્યું છે, પરંતુ વિદ્યાર્થી સ્કૂલમાં હથિયાર લઈને કઈ રીતે જઈ શકે? બેન, એમાં બે વસ્તુનું ધ્યાન રાખવાની આવશ્યકતા છે કે એક તો વિદ્યાર્થી જ્યારથી જેની સ્કૂલ બેગ લઈને નીકળે છે એટલે જનરલી આગલે દિવસે રાત્રે એની બેગ એને તૈયાર કરી દીધી હોય છે. તો મા બાપનું પણ આ એક ફરજ થાય છે કે બાળક જયારે એની બેગ લઈને નીકળે એને ડાઉટ લાગે એના બિહેવિયરમાં કે એનું બિહેવિયર ચેન્જ થયું છે, ત્યારે એક શંકાના સ્વરૂપે નહીં પણ એમ જ કે મહિનામાં 1 કે 2 વખત એની બેગ ચેક કરી લેવી કે આમાં કઈ આડું ઓળું તો નથી રાખતો ને, કોઈ સાહિત્ય તો નથી ને એવું. એની પરથી એક તો મા બાપને પણ ચાન્સ મળશે કે આમાં બાળક કંઈક આડા રસ્તે જઈ રહ્યો છે અને સુધારવાની જરૂર છે. બીજું એક સુઝાવ એવું આપીશું કે શાળાઓની અંદર પણ રેન્ડમલી ક્લાસની અંદર બેગો ચેક થવી જોઈએ, રેન્ડમલી ગમે ત્યારે. ખબર પડે કે અમારી સરપ્રાઇઝ ચેકિંગ કે અમારી બેગ ગમે ત્યારે કોઈ પણ શિક્ષક આવીને ચેક કરશે. આખો ક્લાસ કોઈ પણ એક જ ક્લાસ નક્કી કરે એક દિવસ કે ભાઈ ધોરણ 12A 12th એમાં આજે ચેકિંગ કરવાનું છે કોમર્સમાં, તો 3 કે 4 જણની ટીમ જતી રહે અને એ ક્લાસમાં જઈને બધું ચેકિંગ કરી આવે. એટલે આવું જયારે જો આવું બધું શરૂ થશે શાળાની અંદર ત્યારે બાળકોમાં ડર રહેશે કે ભાઈ અમે આવું કઈ આડું કઈ વસ્તુ લઈ જઈશું તો અમારું ચેકિંગ થશે અને અમે પકડાઈશું, અને પકડાતા એની પર સખત કાર્યવાહી કરવી પડે. એક તો એટલે દરેક જણે આમાં ધ્યાન રાખવું પડશે, વાલીએ પણ એટલી જવાબદારી સ્વીકારવી પડશે, શાળાએ પણ આવું રેન્ડમલી ચેકિંગ કરવું પડશે, અને અમુક તો બોડી લેંગ્વેજ પરથી પકડી લે. શિક્ષકો એટલા હોશિયાર હોય છે કે એના બોડી લેંગ્વેજ પરથી પકડી લે કે આની પાસે દાખલા તરીકે પરીક્ષામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે તો તમે જે 30 વિદ્યાર્થીઓ બેઠા હોય 30 વિદ્યાર્થીઓનો ચહેરો વાંચો, તેમાંથી જેના મનમાં પાપ છે કે જે કઈ કાપી કે કશું લઈને બેઠું છે તો એના ફેસ ઉપર તરત વંચાઈ જશે અને શિક્ષક વાંચી શકે છે. એટલે શિક્ષકો પણ જયારે ખાલી ક્લાસના બાળકો પર એક નજર પણ મારે ને તો ત્યાં પણ ખ્યાલ આવે કે આનું બિહેવિયરમાં કંઈક એબનોર્મલ છે, કંઈક આજે અલગ જાતનું આનું બિહેવિયર છે, તો ક્યાં એની સાથે સિમ્પથીથી વાત કરવી અને બોલાઈને એને પૂછવું, રિસેસના ટાઈમમાં એને બોલાઈને પૂછવું. અને મને તો એવું લાગે છે કે શાળામાં જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ શિક્ષકોને દત્તક આપી દેવા જોઈએ કે એક શિક્ષકે 20 વિદ્યાર્થીઓ દત્તક આપી દીધા અને એ 20 વિદ્યાર્થીઓ કંઈ પણ હોય તો એના મા બાપને પહેલા તો જઈને કે, અને મા બાપ જો સમય ન હોય તો શિક્ષકોને મહિનામાં 1 કે 2 વખત એવો સમય આપવો જોઈએ કે 20 વિદ્યાર્થીઓને જેને દત્તક લીધા છે એ વિદ્યાર્થીઓ શિક્ષકને જેને બધું જ કહી શકે. બીજી વસ્તુ, બાળકોને મિત્ર બનાવો. આજે મા બાપ અમુક ઉંમર પછી બાળકને મિત્ર નથી બનાવી શકતા કે હું તારો ફાધર છું, હું તારા મધર છું. ભાઈ આપણે એને જન્મ આપ્યો છે, એના માલિક નથી. મા બાપ એ બાળકના માલિક નથી, એટલે માલિકી હક ન કરવો જોઈએ. એને મિત્ર બનાવો, એને એવું પ્લેટફોર્મ આપો. ભીમાણી સાહેબે કીધું એમ કે તમારી સાથે દોડતું આવે ને બાળકને જે પણ ઘટના બની હોય આખા દિવસની એ રજૂ કરે, અને સાંજનો ફેમિલી ટાઈમ તમે રાખો. આજે સ્વામિનારાયણ સંપ્રદાયોમાં, બીજા ઘણા બધા સંપ્રદાયોમાં એવું કહેવામાં આવે છે કે ભાઈ સાંજે તમે ફેમિલી ટાઈમ, ઇવન સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂરા થાય છે તો એને પણ ફેમિલીને મહત્વ આપવાની વાત કરી છે કે રોજ સાંજે 1 કલાક પરિવાર સાથે જમવા બેસે, ત્યારે મોબાઈલ બધાના સાઈડમાં હોય અને બધા પોતપોતાની બધું સાઈડમાં મૂકીને વાત કરે એટલે તમે ટોટલી પરિવાર સાથે સંપર્કમાં રહો, સંકળાયેલા રહો, વાતોની તમારી આપલે થાય, વાતચીત નહીં. બીજી વસ્તુ, એક આપના માધ્યમથી હું પણ કહેવા માંગીશ કે મોબાઈલ કોઈ પણ વિદ્યાર્થી હોય રાત્રે 10 વાગ્યા પછી એનો મોબાઈલ એને વાલી પાસે જમા કરાવી દેવો અને સવારે ઉઠ્યા પછી જ એને મોબાઈલ આપવો. કારણ કે ઘણી બધી વસ્તુ એવી છે કે જે રાત શરૂ થયા પછી જે થાય છે અને એક ક્રાઇમની વસ્તુ થઈ રહી છે. અંધારું થયા પછીની જે બાબતો છે એ બહુ ખૂબ ગંભીર હોય છે અને એ બધાને ખબર નથી કે આ કયા રસ્તે જઈ રહી છે, અને એમાં જ પછી જે બધા આજી બધી છેતરામણીઓ થઈ રહી છે, સાયબર ક્રાઇમ હોય કે પેલા અત્યારે જે બધા કોલ આવી રહ્યા છે. બીજું એક રિક્વેસ્ટ આપના માધ્યમથી કરીશ કે ટીવીની પણ બહુ મોટી જવાબદારી છે, ટીવી મીડિયાની, કે આવા કાર્યક્રમો કોઈ ઘટના બન્યા બાદ નહીં કરવા જોઈએ, પણ રેગ્યુલર કોર્સમાં તમે જે કાર્યક્રમો કરો છો બધા સરસ કરો છો, પણ જ્યારે સમાજની જે ઘટનાઓ બનતી હોય તો એક મિરર તરીકે એક મીડિયાની પણ જવાબદારી છે કે ભાઈ સમાજમાં બનતી ઘટનાઓને કેવી રીતે રોકી શકાય. તો એને લગતા કાર્યક્રમો અવારનવાર થવા જોઈએ અને નિષ્ણાતોને એમાં આમંત્રણ આપી અને આ બાબતની ચર્ચા કરવી જોઈએ. એમાં વાલીઓનું કાઉન્સેલિંગ હોય, વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ હોય કે અન્ય કોઈ પણ બાબતો હોય. આવું મારું એક સૂચન છે તમારા માધ્યમથી દરેક જણને.
જી સંદીપભાઈ, અગાઉ પણ આપે ઘણા એવા કાર્યક્રમ અમે કરેલા છે કે જેમાં મેન્ટલ હેલ્થ પર વાત થતી હોય છે અને ખાસ કરીને વાલીઓ જી, સાથે જી, પણ જી. સીધો સંવાદ થતો હોય છે, તે પણ ખૂબ જી, જરૂરી ના, છે જે કરો છો એ અત્યારે. સારું જ કરો છો. જી We જી જી appreciate it. જી જી ખૂબ જરૂરી છે અત્યારના સમયમાં. આગળ વાત કરીએ ઉમેશભાઈ કે અત્યારે જે આ ઘટના સામે આવી છે અને ખાસ કરીને અત્યારે કાયદા પર વાત થઈ રહી છે કે કેવા કાયદાની અત્યારે આપણા દેશમાં જરૂર છે. બાળકો જો ગુનાને અંજામ આપે છે, અત્યારે જનરેશન ગેપ દેખાઈ રહ્યો છે, બાળકો જો ગુનાને અંજામ આપે, આવું કોઈ કૃત્ય કરે તો કેવા કાયદાની જરૂર છે અથવા કેવી કાઉન્સેલિંગની જરૂર છે અત્યારે? ત્યારે તનુબેન વસ્તુ એ બની રહી છે કે જ્યારે 2012 ની અંદર દિલ્હીની અંદર રેપની ઘટના બની તો જી. એ બાદ જુવેનાઇલ એક્ટની અંદર ફેરફાર કરવામાં આવ્યો અને આ જે 18 વર્ષથી નાના બાળકો હોય છે એની અંદર ભારતની અંદર જુવેનાઇલ એક્ટ લાગુ પડે છે. તો જે ગઈકાલની ઘટના છે એ બાળકને પણ એ જ કાયદાની અંદર સજા કરવામાં આવશે અને એને એક જુવેનાઇલ ગૃહમાં રાખવામાં આવશે. પરંતુ કાયદા તો અત્યારે જુવેનાઇલ એક્ટ તો બરોબર જ છે, એમાં કોઈ ચેન્જીસ કરવાની જરૂર નથી, પરંતુ એક નવા કાયદા તરીકે જો મૂકીએ તો શિક્ષણની અંદર એક કાઉન્સલિંગ એક્ટ, મેન્ટાલિટી હેલ્થ ચેક થઈ શકે એ જરૂરી છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની અંદર આપણે એક બિઝનેસ કોમ્યુનિટી તરીકે ઓળખતા છીએ, તો આ જે મેન્ટલ હેલ્થ છે આજે દરેક વર્ગની ચેન્જ થઈ રહી છે, ભલે વિદ્યાર્થી હોય કે કોઈ સામાન્ય વ્યક્તિ હોય, કોઈ એડવોકેટ હોય, કોઈ પ્રેસ મીડિયાનો વ્યક્તિ હોય, કોઈ એક્ટર હોય. જી, તો આ જે મેન્ટલ હેલ્થ માટે ગવર્મેન્ટે કઈ પોલિસી બનાવવી પડશે. એમની માટે જે આપણે ભીમાણી સાહેબ છે, ઘણા બધા જી. સારા ડોક્ટરો પણ જે છે કે એ લોકોનું વ્યવસ્થિત એમની પાસેથી ગાઈડન્સ લઈ દરેક શાળાની અંદર કમ્પલસરી એક બાળકોનું કાઉન્સેલિંગ થવું જોઈએ, એની મેન્ટલ જી. હેલ્થ ચેક થવી જોઈએ. કારણ કે તમે જો તો આ કંઈ પણ ગુનો થતો હોય છે તો બાળકોની મેન્ટલ હેલ્થ યોગ્ય નથી એના કારણે થાય છે. અને જો એમની મેન્ટલ હેલ્થ સ્ટ્રોંગ હશે તો એ આવા કોઈ પણ નિર્ણય ઉપર જશે નહીં. પછી ભલે કોઈ વિદ્યાર્થીને નાખવું હોય કે પછી કોઈ શિક્ષક ઉપર હથિયાર ઉપાડવું હોય, કોઈ શિક્ષકને મારવા હોય કે પછી પોતે સુસાઇડ જેવો બહુ મોટો નિર્ણય લઈ લેતા હતા, આની પાછળ કંઈક ને કંઈક કારણ એમની મેન્ટલ હેલ્થ છે. તો મેન્ટલ હેલ્થ માટે શું થાય છે કે દરેક વિદ્યાર્થી શક્ય નથી કે કોઈ સાયકોલોજી પાસે જાય, પરંતુ જો એવી સિસ્ટમ એ કાયદાકીય રીતે જો ઊભી કરવામાં આવે આપણા શિક્ષણ વિભાગથી કે દરેક વિદ્યાર્થી માટે દરેક શાળા અને કોલેજની અંદર મેન્ટલ હેલ્થ ચકાસણી જરૂરી છે, એનું કાઉન્સેલિંગ જી. જરૂરી છે કે જે રાબેતા મુજબ 3 મહિને કે 6 મહિને થવું જી, જોઈએ. ઉમેશભાઈ. અને એ થયા બાદ જ્યારે કંઈક ડાઉટફુલ લાગે તો જે રીતના સાયકોલોજીસ્ટ સજેસ્ટ કરે એમનું ગાઈડન્સ લઈ એમના વાલીને જાણ કરવી જોઈએ, એક મિત્રતાની ઉફદ એવું વાતાવરણ કરવું જોઈએ. તો અત્યારે જરૂર આ છે. જે જરૂરી કાયદા તો બહુ સારા છે, પરંતુ મને એવું લાગી રહ્યું છે કે આવી ગુનાખોરી ઘટાડવા માટે ને તમે વિચારો કે જ્યારે આવું કુમળું બાળક અત્યારથી 13 વર્ષથી 15 વર્ષમાં આવા ગુના કરે છે તો મોટું થઈને તે શું કરશે? તો એની માટે સરકારે આ બહુ ગંભીર મુદ્દો લેવો જોઈએ ને આ મુદ્દાને માત્ર 1-2 દિવસ માટે સમજો કે આંદોલન થાય છે અને દબાઈ નાખવા એ રીતના નહીં, પરંતુ આનું મૂળ જે છે એ મેન્ટલ હેલ્થ છે. મેન્ટલ હેલ્થ માટે સરકારે બને એટલું કાઉન્સેલિંગ દરેક શાળા કોલેજો અને અંદર કમ્પલસરી કાયદાના ભાગરૂપે જ મૂકી દેવું જોઈએ કે એક વિષય જ છે કે બાળકોની મેન્ટલ હેલ્થ ચકાસવી જરૂરી છે અને એને પછી ડિક્લેર કરવાની જરૂર નથી. નહીતર પછી એ પણ થાય કે ભાઈ તું તો ગાંડો છે કે તારું આવું છે, એ પણ ના થવું જોઈએ. ડાયરેક્ટ વિદ્યાર્થી મેન્ટલ હેલ્થ નો સંવાદ એના વાલી સાથે થવો જોઈએ અને એનું સોલ્યુશન એને આપવું જોઈએ. બસ. તો આ એક તનુબેન ખૂબ જરૂરી છે કે મેન્ટલ હેલ્થ જો ચકાસણી થશે તો ગુનાખોરી આપણે અટકાવી શકીશું. જી, સમયનો અભાવ છે. આપ ત્રણેય અમારી સાથે જોડાયા તે બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, અમદાવાદના ખોખરા વિસ્તારમાં જે ઘટના બની છે એવી કોઈ ઘટના અગાઉ ઘટી ચૂકી છે ઘણી બધી, પરંતુ હવે એવી કોઈ ઘટના ન ઘટે તેની માટે હું પણ આપને અપીલ કરું છું કે જો આપના બાળકમાં કોઈ આવા સિમ્પટોમ્સ દેખાય છે તો આપના બાળકને સારા માર્ગે દોરો અને જરૂર પડે તો મનોચિકિત્સક પાસે જાઓ ને આપના બાળકને કાઉન્સેલિંગની જરૂર પડે તો કાઉન્સેલિંગ પણ લો. તો હાલ કાર્યક્રમમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.